વાત કે વર્ષો અગાઉ તમને ખ્યાલ હશે કે ઘરની અંદર ગોળ ખાવું હોય ને ગોળ, તોય સાસુમાને બીક લાગતી. બોલો હા કે ના? ગોળે ખવાતો નહીં. અત્યારે તમારે ઢેફલા ઉલાઈ જવા તોય બીક કોની? કોઈની નહીં. ઉલાળો દાબો, એટલે ખજૂર ચીકી તો કે દાબો, મોહનતાળ દાબો, અડદિયો દાબો. પહેલાના સમયમાં ગોળ ખવાતો ને તો બીક રહેતી. એક લગ્ન થયા, એક દીકરી છે ને પરણીને સાસરે આવી. દેરાણી, જેઠાણી, નણંદબા, સાસુ આ બધાની વચ્ચે એટલી બધી ડરી ગઈ, એટલી બધી હપતાઈ ગઈ કે માંગી ન શકે. અને એના દિયર હતા ને એ તલ પીસાવા માટે જતા હતા, એટલે એને હાની બહુ ભાવે. પણ ગોળ તો અડાય નહીં, ગોળ તો ખવાય નહીં. ગોળ તો રસોડામાં હોય, રસોડામાં બધાય હારે હોય. એકલા રાત્રે ઉઠી રસોડામાં આટા મરાય નહીં, મરે. કોકને એમ લાગે મીંદડી છે, ફરફરતું હાવણી આવવા દે, અટી જાય આપણને. બીજે દિવસે કમર દુખતી હોય ને તો બોલાય નહીં કે આપણે જતા એમ. પણ એ દીકરાની વહુ પરણીને જે સાસે આવી છે ને એ દિયરને એવું કહે છે, ભાઈ સાંભળો ને, હા તમે તેલ કઢાવવા માટે જાઓ છો? હા ભાભી તેલ કઢાવવા માટે જાઓ છો. આટલી કેવી હાની લેતા આવજો, તમે તેલ લાવો ને એની સાથે આટલી કેવી હાની લેતા આવજો, મારે ખાવી છે. કઈ વાંધો નહીં ભાભી, તમે મને કીધું છે ને, ભાભીના વચનમાં બરોબર હું લેતો આવીશ તમારા માટે. હવે ત્યાં તો કઈ ઓલો ગોળ નાખી નો દે, એટલે હાની એમનેમ તલ પીસીને એમનેમ ભરભર ભૂકા જેવી લઈ આવી, મુઠ્ઠી વાળીને ફટાફટ દઈ દીધી. અને એ મુઠ્ઠી વાળીને વાટકો ભરીને મૂકી દીધો. સવારમાં પેલી વહુ 3 વાગ્યામાં 4 વાગ્યામાં ઉઠે, એને ઘંટીથી અનાજ દળવાના હોય ને એટલા માટે. સવારમાં ઉઠે એટલે અનાજ દળતી દળતી એ થોડોક 1-2 બુકડા ભરી લે. બન્યું એવું કે લગ્ન હજી ગયા જ ત્યાં થોડોક જ સમય થયો હતો, અને આટલી બધી કામની જવાબદારી થોડોક ડર ને એટલે તાવ આવી ગયો. 2-3 દિવસ તાવ આવ્યો ને, જેઠાણી બા મળવા ગયા હતા. નણંદ તો 8 વાગે ઉઠવા વળે, એ કે 3 વાગે ઉઠે નહીં. ભાઈ ઉઠવું હોય તો વહુ વાળું ઉઠે, આપણે ઉઠાય નહીં, આપણે કરો જલસાઈ. માણે થોડાક દિવસના મહેમાન જોવાય. તો એની અંદર સવારમાં સાસુબાનો વારો આવ્યો અનાજ દળવાનો. અને સાસુબાઈ જેવો ઘંટલો બારો કાઢ્યો ને તો જોયું કે આ વાટકીની અંદર શું પડ્યું છે અહીંયા. જોયું તો અંદર જોયું કે તલ હતા ને એની હાની બનાવીને પડી છે, એટલે થોડીક એવી ચાખી બાએ જોયું તો સાવ મોડી. તરત વિચાર એવો કરે, મારી વહુ આટલી બધી મારાથી ડરતી હશે કે મને એટલું ન કીધું કે બા એની અંદર મારે ગોળ નાખીને ખાવું છે. પોતે સમજણા હતા. આ સમજદારીની વાત થઈ. બીજો ફેરો છે ને સમજદારીનો ફેરો છે. પોતે થોડોક એવો રસોડામાંથી ગોળ લીધો, બરાબરનું ચોળ્યું, એની અંદર થોડુંક એવું ઘી નાખ્યું અને હાની ઢાંકીને પાછી મૂકી દીધી. 2-3 દિવસ પછી જ્યારે વહુને સારું થઈ ગયું ને અનાજ દળવા બેઠી અને પેલો વાટકો યાદ આવ્યો, વાટકો બારો કાઢ્યો અને હળવેકથી ચાખ્યો એટલે મીઠો લાગ્યો. એટલે તરત એને વિચાર આવ્યો કે મારા સાસુબાઈ નક્કી આ કરામત કરી છે. હું કહી ન શકી પણ મારા સાસુબા મને સમજી ગયા. વર્ષો પછી જ્યારે એ વહુ હતી એના ઘરે દીકરા થયા, અને એના ઘરે જ્યારે દીકરાની વહુ આવીને ત્યારે આ બા હતા ને એ ઉંમર લાયક થઈ ગયા હતા. પણ આ બારું સજેશન બધા માને બહુ ઘરની અંદર હાહુવાનું સંભળાયો. હા, એ તો બોલવાવાળા બોલ્યા કરે ને આપણે કાનમાંથી સાંભળીને ઓલી બાજુ કાનને નહીં. હાહુ ભાઈ અનુભવ છે ને એટલા માટે બોલે છે. હું કહીશ હાહુ તીખા હુકામે છે ને એ વાત કહીશું. એટલે એના ઘરે દીકરાની વહુ આવી, એને ખબર નહોતી કે પેલા સાની અંદર ગોળ કોણે નાખ્યો છે. પણ દીકરાની વહુ આવી ને એટલે ઓલા દાદીમાએ પૂછ્યું કે બેટા વહુ તો તારી સાથે રોજ રસોડામાં કામ કરતી હોય, મને તો ખાલી રોજ સવારમાં ચા આપવા માટે આવે છે, પણ વહુ કેવી છે? લગ્નના 1-2 મહિના પછી પૂછે છે. એટલે દીકરાની વહુ જે સાની મૂકી રાખી હતી ને એણે એવું કીધું કે એ તો સાસુવા બની ગયા હતા ને, એટલે એણે એવું કીધું થોડીક મોળી છે. આમ તો કામકાજે હારી છે પણ થોડીક મોળી છે. અને ત્યારે ગઢા સાસુબાઈ એવું કહે છે કે બેટા એ મોળી હોય ને તો થોડીક એની અંદર હાની અંદર જેમ ગોળ નાખીને એમ આપણે નાખી દેવાનું. અને તેદી વહુને સમજાણું કે હા આ મારી હાની ગળી કરી હતી ને એનું કારણ મારા સાસુબા હતા. એટલે એને શીખવાડ્યું કે તું આવી ને ત્યારે મોળી હતી, પણ તારી અંદર મેં થોડું ગળ પણ નાખ્યું ને એટલા માટે તું ગળી થઈ ગઈ. અને થોડીક એક વખત બહાર કાઢીને દબાઈ દો એટલે બંધ થઈ જાય, એટલે એ ગળી થઈ ગઈ. અને આવનારી વહુ છે ને એ તારી દ્રષ્ટિએ થોડીક મોડી હશે પણ એની અંદર તું તારી મીઠાશ નાખી દઈશ ને એટલે એ આપોઆપ મીઠી થઈ જશે. આ સમજદારીની વાત છે. આ બીજો ફેરો છે ને એ સમજણનો ફેરો છે. માત્ર દાંપત્ય જીવન બેન જ નહીં, પરંતુ આપણી અંદર ઘરની અંદર સાસુબા તરીકે રહેતા હોય ને તો એ આપણને લાગુ પડે છે. બીજી વાત કે જ્યારે જોણ બાબત થતી હોય ને ત્યારે આપણે એવું વિચારતા હોઈએ કે દીકરાની વહુ કામઢી હોવી જોઈએ, દેખાવે હારી હોવી જોઈએ, મારે એની સંભાળી લે એવી હોવી જોઈએ, મહેમાનોને આગતા સ્વાગતા કરે એવી હોવી જોઈએ, એને બધું આવડવું હોવું જોઈએ, એનામાં સર્વગુણ સંપન્ન હોવા જોઈએ, બધું આવડવું જોઈએ. અને એ વહુને પૂછે ને કે સાસુબા કેવા હોવા જોઈએ ત્યારે શું કે ખબર? સાસુબા જ ન હોવા જોઈએ. આટલી બધી ડિમાન્ડ સાસુબાની હોય કે વહુ આવી હોવી જોઈએ, ઓલી હોવી જોઈએ, આ હોવી જોઈએ,
મને કોઈ પૂછે તો હું એમ કહું, એમ એને વહુને પૂછે કે સાસુબા કેવા, એમ કે સાસુબા જ ન હોવા જોઈએ. પણ સાંભળો, સાસુબા અત્યારે સાસુ પડાવે શું આવા શબ્દ આપણે બોલીએ, શું કામ એને ખબર છે? એ સાસુ છે ને એનું કામ સેન્ડવિચ જેવું થઈ ગયું છે બિચારા જેવું. પોતાના સાસુ હતા ને એની સામે કંઈ બોલાતું નહોતું, અને હવે પરણીને આવે વહુ એની સામે પણ કંઈ બોલાય. આ તમે કહો છો, હું નથી કહેતી. એની સામે પણ કંઈ બોલાય નહીં. જો સાસુબાનો કોઈ બર્થડે સેલિબ્રેશન કરે, એની કોઈ કેક કાપે, એની કોઈ મૂવી જોવા લઈ જાય, 2 દિવસ કે 3 દિવસ કંઈ પાલીતાણા પ્રવાસે લઈ જાય. હાહુબાને હું આખો દિવસ ટંકોરી બગાડવાની? હાહુબા તીખા થાય એમાં કંઈ વાંક નથી એનો. એને તે અમુક એને એમ થાય કે હું જીવું મારી જિંદગી, મારા નામનું કોઈ 1 જૂન એટલે લગભગ બધા હાહુમાનો બર્થડે આવતો હોય, કાલે દાદાનો આવતો હોય, સામૂહિક બર્થડે આપણે સેલિબ્રેટ કરતા હોય. આપણા બર્થડેની અંદર સાસુબાને પગે લાગે ને આશીર્વાદ આપે, તો એના બર્થડેની અંદર એમ નથી કે મને કોઈ હેપી બર્થડે કે એમ. પણ 1 જૂન આવે ને ત્યારે આપણે બધાને સામૂહિક તાળી પાડીને કહેવાનું કે હેપી બર્થડે બા. એટલે બાની તમે જુઓ કેટલી મોજ આવે. ક્યારેક બા માટે 50 રૂપિયાની બંગડી આવે પ્લાસ્ટિકની, બધી 100 રૂપિયાની આવે. પણ બા માટે ક્યારેક તમે લઈ જાઓ ને તો બાને અંદરથી એમ ન થાય કે 100 રૂપિયાને ખર્ચી નાખ્યા. બાને અંદરથી એમ થાય કે અરે મારું 2 ને 6 નું માપ છે ને એને ખબર છે મારી કોઈ સંભાળ લે છે. સાસુબા એટલા માટે રાજી રહે કે એની કોઈ સંભાળ લેવા વાળું હોય. પહેલો ફેરો હતો એ સ્નેહનો ફેરો હતો, બીજો ફેરો હતો એ સમજદારીનો ફેરો હતો. ઘરની અંદર જ્યાં સુધી સમજણ હોય ને ત્યાં સુધી બહારના જે તત્વો છે ને અસર કરે નહીં. બાકી સમજદારીનું લેવલ ઘટે ને એટલે ઘણા બધા તત્વો છે ને અસર કરવાની શરૂ થઈ જાય. સપ્તપદીનો આ ત્રીજો જે ફેરો છે ને એ સમાધાનનો ફેરો છે. સમાધાન એટલે એ નહીં જે વકીલ લાવે, સમાધાન એટલે એ કે જે વડીલ લાવે. અને વડીલ લાવે ને સમાધાનની અંદર કોઈનું કાંઈ ભંગાણ ન થાય, પણ વકીલ સમાધાન લાવે ને એની અંદર તો ભંગાણ થઈ જાય ભાઈ. સમાધાનની વાત મારે એ પણ કહેવી છે કે ઘણી વખત 2 કે 3 મહિનાથી રીહમણે આવ્યા હોય, કારણ કાંઈ ન હોય. ખીચડી દાજી ગઈ હતી, ખવડાવી કેમ, બસ તારથી ખીચડી રોજ દાજી કેમ જાય છે, આવું જ કારણ હોય. એની સિવાય બીજું કોઈ મોટું કારણ ન હોય. પણ છતાંય જ્યારે નાની નાની વાતની અંદર તમારું અંદરો અંદર સમાધાન થઈ જાય ને ત્યારે વાત બહુ મહત્વની હોય. ઘણી વખત આમાં પણ એક મારી મજાની વાત કહેવી છે. એક ભાઈ હતા ને, કરોડપતિ હતા, આખો પરિવાર એ કેને એમ ચાલે. પણ હવે લગ્ન થયા, એ ઈચ્છતા હતા કે સાંજે 7 વાગે બધા ઘરે આવી જાય. સાંજે 10 વાગ્યા કે દિવસ ઢળ્યા કે રાતના 12 વાગ્યા પછી ખવાય નહીં. અને આજે આપણે રાત્રે 1-2 વાગે જ ખમણ ગોતતા હોય. સુરત વાળા હશે એને ખબર હશે, નાઈટના લાઈવ ખમણ. એટલે અડધી રાત થાય તો આપણા ગવડિયા એવું કહેતા કે રાક્ષસ વૃત્તિ કહેવાય, 12 વાગ્યા પછી ખવાય નહીં. અને આપણામાં એ કાંઈ નથી. ખાવાનું ગમે ત્યારે, નાવાનું ગમે ત્યારે, પછી જવાનું ગમે ત્યારે. આ બધું મતલબ એક સમય બહારની વસ્તુ થઈ ગઈ છે. પણ સમાધાનની વાત કરવી છે ત્યારે દાદાને એવું થયું કે હવે મારું ઘરમાં કાંઈ હાલતું નથી, એટલે શું કરવું જોઈએ. એટલે ઘરની અંદર બરાબરની ધમાચકડી બોલાવીને પછી એવું કીધું કે તમે તમારી રીતે બધાએ રહ્યો, હું પછી ફાર્મ હાઉસમાં જઈને રહું છું. કેમ આપણા દાદા આપણાથી વિહેર વાડીએ વૈયા જઈને 2 દિવસ આવે નહીં, એમ જેમ એ ભાઈએ તે ફાર્મ હાઉસ ઉપર વૈયા ગયા. પણ બન્યું એવું કે ફાર્મ હાઉસની અંદર જે નાનકડું એવું મકાન હતું ને, એ મકાન કેટલાય વર્ષોથી બંધ પડ્યું. એટલે એના નળની બધું કંઈ બરોબર ખુલતું નહોતું. એટલે નળ ખોલ્યો તો બરોબર કંઈ પાણી આવ્યું નહીં, અને કીચુડ અવાજ આવ્યો. એટલે પ્લમ્બરને બોલાવ્યો કે તું ભાઈ એને રિપેરિંગ કર, અને તાત્કાલિક રિપેરિંગ કરે. હવે મારે આખી જિંદગી અહીંયા જ રહેવાનું, મારે ઘરે જવાનું જ નથી. એટલે પ્લમ્બર સવારમાં આવ્યો. જે નાનકડું 10-15 મિનિટનું કામ હતું ને એના માટે એણે બરાબરનો એક હથોડો માર્યો ને તો એ આખો નળ ભાગી ગયો. નળ નવો લેવા ગયો, વળી ફિટ કર્યો, વળી નાનું મોટું કામ કર્યું. તેવી રીતે 1-2 કલાકના કામની અંદર એને સાંજ પડી ગઈ. અને ઓલો બરાબરનો માથાનો ફરેલો, કારણ કે એના પત્નીએ શાક મૂક્યું હતું ને તો એની યારે રોટલી મૂકવાની ભૂલાઈ ગઈ. ચટણી સંભારાને બધું મૂક્યું હતું, પણ એની યારે રોટલી મૂકવાની ભૂલાઈ ગઈ. રોટલી વગરનું ભાઈ ટિફિન ખાય કેમ? એટલે એને અંદરથી એમ થતું હતું કે હાજે આવવા દે, બધાને ઘરે વારો પડી દઉં હું. પણ સાંજ પડી એટલે ગાડી પાસે ગયો, પૈસા લઈ લીધા એને જે મજૂરીના હતા. એટલે ગાડી પાસે જઈને જોયું તો ગાડીની અંદર પંચર, 2 વ્હીલની અંદર. એટલે વધારે ખારો થયો બરાબરનો. પછી ઓલા શેઠની સામે કોઈ બોલે નહીં. શેઠને એવું કીધું કે શેઠ મારે ઘરે તમે મૂકી જાઓ, મારી ગાડીમાં પંચર છે ને, હવે રાતે અહીંથી કંઈ વાહન મળશે નહીં. શેઠને એવું થયું બરોબર છે, આખો દિવસનો બરોબરનો એ તૈપો છે, આ એટલો બધો ઉનાળો, હું એને ઘરે મૂક્યો. 2 વાતો કરતા કરતા ઘરે પહોંચે. ઘરના આંગણાની અંદર જાય ને એટલે તરત શેઠને કે શેઠ અહીંયા સુધી જ આવ્યા છે, ઘરે આમે તમારે કોઈ બનાવવાવાળું કંઈ છે ને, આવો ને ચા પાણી કંઈક નાસ્તો તમે કરતા જાઓ. એટલે શેઠ એની સાથે ઘરે ચા પાણી નાસ્તો કરવા માટે છે. પેલો ભાઈ છે ને
એ જેવો અંદર જાય ને એટલે એના વાતાવરણની અંદર ચેન્જીસ આવી જાય. જે બહાર એ ધુઆધાર હતો અને પેલા શેઠને એવું થયું કે ઘરે જઈને બધાનું આવી બનશે, એ પ્રમાણે કાંઈ નહીં. એના પત્ની સાથે પ્રેમથી રહે, એના બાળકોની સાથે ઘોડો ઘોડો રમવા લાગ્યો. એના બેનને પૂછ્યું, એના મા બાપને પૂછ્યું, બા કેમ છે, કેવી નહીં તબિયત. એટલે પેલા શેઠને આશ્ચર્ય થયું કે આખો દિવસ આ તડકાની અંદર જેણે કામ કર્યું હતું, બરાબરનો મગજ તપેલો હતો, પોતે થાકેલો હતો, આ ઘરની અંદર આવીને આટલો બધો બદલી કેમ ગયો. એટલે શેઠને ચા પાણી પીધા, નાસ્તો કર્યો, પછી વળાવવા માટે બારો આવ્યો. એટલે શેઠથી રહેવાનો ને શેઠે પૂછ્યું કે તું હમણાં થોડીક વાર પહેલા મને એવું લાગતું તું ઘરે તું જેટલાને જઈશ બધાનો આવી બનશે, પણ આટલો બધો ગુસ્સો તારો અચાનક થોડીક વારમાં ક્યાં ગયો ગયો? અરે ત્યારે પેલા માણસે બહુ મજાની વાત કરી કે હું પ્લમ્બર છું ને એ દુનિયા માટે છે. હું અહીંયા જ્યારે પણ ઘરે આવું છું ને ત્યારે મારા ઘરની બહાર એક મેં ખીલ્લી ટાંગીને રાખી છે. એમાં હું આમ કરી આમ હાર પહેરાવું ને આવી રીતે એમાં ટાંગી દઉં. મારી જેટલી પણ વ્યથાઓ હોય, જેટલી પણ ચિંતા હોય, એ બધું હું ટાંગી દઉં અને પછી ઘરની અંદર હું પ્રવેશ કરું. બીજા દિવસે પાછો જાઉં ત્યારે એ પોટલો છે ને પાછો હું લેતો જાઉં. એટલે પ્લમ્બર હું દુનિયાની માટે છું. ઘરે આવું છું ને એટલે હું એક દીકરો છું, એક પતિ છું, એક પિતા છું. આ બધા રૂપની અંદર મારે ન છૂટકે ને તો રહેવું પડે છે. રોજ બાંધવાનું થાય ને એની કરતાં બેટર છે કે બહારના વ્યવહાર, બહારની અંદર ઘરનું કામ છે ને ઘરની અંદર. પણ આપણને તકલીફ એ થાય કે આપણને ખીજાણા હોય બોસ અને આવી બને પત્ની.